જગુભાઈ નાથાભાઈ નંદાણીયા, ગામ નુનાળા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। ઘઉં ભરીને આવ્યા ટેકાના ભાવે, એટલે જે હારા માલની જ ખરીદી થતી હોય તો એવું કંઈ નથી, તો અમારે કંઈ નબળો માલ લઈ આવવાનો નથી, પણ નબળા માલની ખરીદી થાય છે અને હારા માલને રિજેક્ટ કરે છે। તકલીફ આ છે। તો માવઠાનો માર પડ્યો, ગેરુ ઝાકરનો માર પડ્યો, સરકારને ખબર છે, નિગમને ખબર છે, કંપનીને ખબર છે। કા દરેક ખેડૂતના લેવામાં આવે, કા દરેકના રિજેક્ટ કરવામાં આવે। કોઈ ખેડૂત કે કોઈ સરકાર સામે વિરોધની વાત નથી આવતી। માલ તો ઝાકર માવઠાનો માર પડી ગયો અને કુદરતી વાતાવરણ હિસાબે, તો અહીં એમ કહેવામાં આવે છે કે કારો દાણો થયો એટલે નહીં હાલે, કૂતરું હોય તો હાલે, કણકી હોય તો હાલે, કારો દાણો નહીં હાલે, તો કારો દાણો કુદરતે કર્યો, ખેડૂએ તો નથી કર્યો। આ કોઈ કંપની પ્રોડક્ટ્સ નથી કે સારો કે નબળો માલ બનાવે, કે નકલી ઘી દેશી ઘી, એવું તો છે નહીં। આ ખેતી છે એ કુદરત આધારિત વસ્તુ છે। અહીં લઈ આવવાનો 8 થી 10,000 રૂપિયા, વધારે કિલોમીટર થતા હોય તો 15,000 થાય, કોઈને ઘરનું ટ્રેક્ટર હોય તો ઓછો થાય, ઘરનું ટ્રેક્ટર હોય ને વધારે થાય, મજૂરી દેવી, દયણું કરાવવું, ને અહીંયા આવીએ તો રિજેક્ટ કરે। મારું નામ સોનારા જગદીશ, ગામ માણેકવાડા। મારા ઘઉં અહીંયા આવ્યા હતા, મારા ઘઉં રિજેક્ટ થયા છે, દયણું કરેલા હતા। જે મારાથી નબળા ઘઉં છે ને ભાઈ, એ અહીંયા તોરાય છે। એ આ છે ને બધી સરકારની, ભાજપની આ નબળાઈ કહેવાય। આ લોકોને બધાના ઘઉં હરખા તોરી લેવા જોઈએ। નબળો માલ રાખે છે ને સારો માલ છે ને નથી, રિજેક્ટ કરે છે। અત્યારે ખેડૂત અત્યારે 100 ખેડૂત હોય છે। શું કહેવા માંગુ છો? આ ઘઉં બધાના લઈ લેવા જોઈએ, આ રીતનું ન કરવું જોઈએ। ખર્ચો અમારો 15,000નો ખર્ચો થયો છે, ટ્રેક્ટરના ભાડા, પછી ઘંટીના ભાડા। હવે આ ખર્ચો બધાને ઘઉં અમે સરકારને વડીલ કરીએ છીએ એમ કે આ બધાના ઘઉં હરખા સંભાળ લેવા જોઈએ। હવે એ ખરીદીને કોઈ ખરીદવાળાને કે ભૂલ છે કે બધાના ઘઉં સંભાળી લ્યો, હરખે હરખા બધાના ખેડૂતના, કોઈ નાના મોટો ખેડૂત હોય હરખો તો ન હોય તો બધાના ઘઉં હરખા લઈ લ્યો। મારું નામ ગરેજા અશ્વિનભાઈ હાલાભાઈ પાડોદરનો છું। હું અહીં ઘઉં ભરીને આવ્યો છું અને ઘઉં 12-13 ખાંડી ભરીને આવ્યો અંદાજે, અને મારા ઘઉં રિજેક્ટ કર્યા, દવણું કરેલ 4 છે બરાબર। અને આમાં ઘઉં અહીંયા બીજા ઘઉં અહીંયા બીજા તોરે છે અને મારા ઘઉં નપાસ કર્યા। નપાસ થવાનું કારણ કે કમ્પ્લીટ છે લાલ દાણો છે, લાલ દાણા ક્યાંક બધીના અમુક ઘઉં હોય એમાં અમુક કોઈલાય હોય। મારે ખર્ચો 8-10 હજારનો થઈ ગયો। હવે હું સાહેબ હવે જે કરવું હવે શું કરવું મારે? મારું નામ JH કાનગડ છે, હું આસિસ્ટન્ટ ડેપો મેનેજર તરીકે નોકરી કરું છું। ના એ ખોટું છે। અમે વ્યવસ્થિત ગ્રેડિંગ કરી, સેમ્પલિંગ કરીને માલ લઈને ખેડૂત માથે ઊભો હોય છે સેમ્પલિંગ કરતા હોય ત્યારે। બીજા ખેડૂતનું સેમ્પલિંગ થાય ત્યારે પણ એ લોકો જોતા જ હોય છે કઈ રીતનું સેમ્પલિંગ થાય છે। સેમ્પલિંગમાં ક્રાઇટેરિયામાં જે લોકો નથી આવતા એના જ ઘઉં રિજેક્ટ કરે છે, બાકી બધાના લઈ જ લે છે। અત્યાર સુધીમાં અંદાજે 5 થી 6 જણા રિજેક્ટ થયા છે। હોય કટકી અને કુપોષિત દાણો હોય એ 6% ઉપર ના હોય, એ રીતના હોય। એ ફોરેન મેટર્સ હોય એ 2% ઉપર ના હોય, 0.75 થી। સ્લાઇટલી ડેમેજ હોય 4%નું છે, અને ડેમેજ દાણો છે એ 2%નો છે। ના, નવો જ્યારે પરિપત્ર આવે ત્યાં સુધી એનો જ માન્ય રહેતો હોય છે। નવો પરિપત્ર આવે ત્યારે એ વર્ષથી લાગુ પડે છે। અમે જો એ ખેડૂતોની રજૂઆત છે ઉપર સુધી પહોંચાડશું અને એ રીતના ઉપર અધિકારીને વાત કરશું કે આ રીતનું ઇસ્યુ આવે છે, સોલ્યુશન લાવવામાં આવે જલ્દીથી જલ્દી।